નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ ને જ્યાં એક તરફ છે આપણી સદીઓ જૂની પૌરાણિક કથાઓ અને બીજી તરફ છે અત્યાધુનિક દરિયાઈ વિજ્ઞાન એટલે કે મરીન આર્કિયોલોજી. ભારતના પશ્ચિમ કાંઠે આવેલી દ્વારકા નગરી, જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે, તે હંમેશા લોકો માટે એક મોટું રહસ્ય રહી છે. આજના આ સેશનમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે વૈજ્ઞાનિકોએ દરિયાના ઊંડા પેટાળમાં છુપાયેલા પુરાવાઓને શોધી કાઢ્યા છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. એક બહુ જ મોટો અને રસપ્રદ સવાલ છે આપણી સામે. શું આધુનિક દરિયાઈ પુરાતત્વશાસ્ત્ર ખરેખર એ પૌરાણિક ડૂબેલી નગરીનું સત્ય ઉજાગર કરી શકે છે ખરું? આપણે વર્ષોથી જે કથાઓ સાંભળતા આવ્યા છીએ, શું તેનું કોઈ નક્કર વૈજ્ઞાનિક પ્રમાણ મળી શકે? વિજ્ઞાન અને સાહિત્ય જ્યારે આમને સામને આવે છે ત્યારે જે પરિણામ મળે છે તે ખરેખર રોમાંચક હોય છે. આ જ તપાસ આપણે આજે કરવાની છે. ભાગ 1. ગેટવે સિટી, ઉદ્ભવ અને લોકકથાઓ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ નામ આવ્યું ક્યાંથી. દ્વારકા શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ દ્વાર પરથી બનેલો છે, જેનો સીધો અર્થ થાય છે દરવાજો અથવા તો એક ગેટવે સિટી. મહાભારત અને હરિવંશ જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં આનું વર્ણન એક એવા દરિયાકાંઠાના શહેર તરીકે છે જ્યાં મોટા મોટા દરવાજાઓ અને મજબૂત કિલ્લેબંધી હતી. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે પ્રાચીન સમયમાં પશ્ચિમ ભારતનો આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રવેશમાર્ગ રહ્યો હશે. હવે જો આપણે પૌરાણિક સાહિત્યની વાત કરીએ તો વર્ષો જૂની કથાઓ એવો કહે છે કે મથુરા છોડ્યા પછી શ્રીકૃષ્ણએ સમુદ્ર પાસેથી 12 યોજન એટલે કે જો આજના માપ મુજબ જોઈએ તો આશરે 96 ચોરસ કિલોમીટર જેટલી જમીન મેળવીને આ ભવ્ય નગરીનું નિર્માણ કર્યું હતું. આ કથા ભારતીય સંસ્કૃતિમાં અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસમાં કેટલું મોટું સ્થાન ધરાવે છે તે આપણે સૌ જાણીએ જ છીએ. આ પ્રાચીન લખાણો એવું સ્પષ્ટ દર્શાવે છે કે આ નગરી પોતાના સમયમાં કેટલી સમૃદ્ધ અને શક્તિશાળી હશે. ભાગ 2. જગત મંદિર, શ્રદ્ધાનું પ્રતીક. આજે પણ જ્યારે દ્વારકા શહેરમાં પ્રવેશ થાય એટલે તરત જ એક ભવ્ય માળખું નજરે પડે. 78 મીટર ઊંચું અને 72 વિશાળ સ્તંભો પર ઊભેલું 5 માળનું આ ભવ્ય દ્વારકાધીશ મંદિર, જેને આપણે જગત મંદિર તરીકે પણ ઓળખીએ છીએ. આની વિશાળતા જોઈને જ મનમાં એવો વિચાર આવી જાય કે જો જમીન પરનું આ સ્થાપત્ય આટલું અદ્ભુત છે તો પછી દરિયાના પેટાળમાં ગરકાવ થઈ ગયેલી એ નગરી ખરેખર કેટલી વિશાળ હશે. આ વિચાર જ આપણા મનમાં એક જબરદસ્ત વિરોધાભાસ અને ઉત્સુકતા ઊભી કરે છે. અને આ કોઈ સામાન્ય ઇમારત નથી. આ તો હજારો વર્ષોનો જીવંત ઇતિહાસ છે. પુરાતત્વીય શોધો દર્શાવે છે કે અહીં સૌથી જૂના મંદિરના અવશેષો 200 BCE જેટલા જૂના છે. એનો ઇતિહાસ ઘણો ઉથલપાથલવાળો રહ્યો છે. ઈસવીસન 1473માં સુલતાન મહેમૂદ બેગડાના આક્રમણ વખતે તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પણ પછી 16મી સદીમાં આ વર્તમાન માળખાનું ફરીથી પુનર્નિર્માણ થયું. આપણા ચારધામમાંના એક એવા પવિત્ર સ્થળનો ઇતિહાસ બતાવે છે કે વિનાશ અને નિર્માણના આટલા બધા ચક્રો પછી પણ સદીઓથી આ સ્થળનું મહત્વ જરાય ઓછું નથી થયું. ભાગ 3. ઊંડાણમાં ડૂબકી, વૈજ્ઞાનિક શોધ. હવે સૌથી રસપ્રદ બાબત તો એ છે કે આ બધું માત્ર કોઈ કલ્પના કે વાર્તા નથી, પણ તેનું ચોક્કસ વૈજ્ઞાનિક મેપિંગ પણ થયું છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા આધુનિક નકશા પરથી સ્પષ્ટ થાય છે કે સંશોધકોએ ગોમતી નદીના મુખ પાસે અને બેટ દ્વારકાની આસપાસના દરિયાઈ વિસ્તારોને કેવી રીતે બરાબર ચકાસ્યા છે. તેમાં ખડકો કાપીને બનાવેલા સ્લીપવે અને પ્રાચીન દિવાલોના માળખા સ્પષ્ટ જોવા મળે છે. વૈજ્ઞાનિકો માટે એ જાણવું બહુ જ જરૂરી હતું કે શું ખરેખર અહીં દરિયામાં કોઈ નગરીના અવશેષો છે કે પછી આ માત્ર કુદરતી રચનાઓ છે. આ વૈજ્ઞાનિક પ્રક્રિયા કેટલી અઘરી હોય છે તે સમજવા જેવું છે. સ્કૂબા ડાઇવર્સ દરિયાની અંદર ભારે પાણીના પ્રવાહ વચ્ચે પોતાનું કામ કરતા હોય છે. તેઓ ખાસ એરલિફ્ટ તકનિકનો ઉપયોગ કરીને વર્ષોથી જામેલી રેતી અને દરિયાઈ વનસ્પતિને સાફ કરે છે. આવું કરતાં કરતાં જ્યારે વિશાળ ચોરસ આકારના પથ્થરના બ્લોક્સ મળે અને તેને માપવામાં આવે ત્યારે ખાતરી થાય છે કે આ કોઈ કુદરતી રીતે બનેલા ખડકો બિલકુલ નથી. આ તો માણસોએ જાતે ઘડેલા અને રક્ષણાત્મક દિવાલો બનાવવા માટે ગોઠવેલા પથ્થરો છે. ખરેખર આ એક અત્યંત મહેનત માંગી લેતું કામ છે. ભાગ 4. ખોવાયેલા બંદરના અવશેષો, રેતીમાં છુપાયેલા પુરાવા. હવે દરિયામાંથી જે પુરાવા મળ્યા છે એની વાત કરીએ તો એમાં 2 વસ્તુઓ અત્યંત મહત્વની છે. એક તો છે 3 કાણાવાળું પથ્થરનું ભારે લંગર એટલે કે એન્કર. આવા લંગર સામાન્ય હોડીઓ માટે નહીં પણ મોટા જહાજોને દરિયામાં સ્થિર રાખવા માટે વપરાતા હતા, જે બતાવે છે કે ત્યાં એ જમાનામાં અત્યાધુનિક દરિયાઈ પ્રવૃત્તિઓ થતી હતી. અને બીજી વસ્તુ છે શંખમાંથી બનાવેલી એક ખાસ મહોર. આ મહોર પર બળદ, યુનિકોર્ન અને બકરી
એમ 3 માથાવાળું એક કાલ્પનિક પ્રાણી કોતરેલું છે. આની ડિઝાઇન બહેરીન શૈલીની છે, જે સીધો ઇશારો કરે છે કે આ બંદરના મધ્ય પૂર્વના દેશો સાથે પણ મોટા પાયે વ્યાપારી સંબંધો રહ્યા હશે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધી વસ્તુઓ આખરે છે ક્યારની? આ માહિતી આપણને એકદમ સ્પષ્ટ તસવીર આપે છે. જે પથ્થરનું એન્કર મળ્યું તે આશરે 14મી થી 13મી સદી BCEનું હોવાનું મનાય છે. શંખની મોહર અંતિમ હડપ્પન સમયગાળાની છે, અને જે કાસાઇટ માટીની બરણીઓ મળી એ 12મી થી 14મી સદી BCEની છે. આ બધી જ વૈજ્ઞાનિક તારીખો ભેગી કરીએ તો એ સીધી રીતે આખી વસાહતને લેટ બ્રોન્ઝ એજ એટલે કે કાંસ્ય યુગના અંતિમ ભાગ સાથે જોડી આપે છે. જો આપણે આ બધી જ માળખાગત શોધોને એક સાથે મૂકીને જોઈએ તો આપણા મગજમાં એક અત્યંત વિકસિત સમાજનું ચિત્ર ઊભું થાય છે. વિચારો, દરિયાના મોજાથી શહેરને બચાવવા માટે વિશાળ ટો વોલ એટલે કે સુરક્ષા દિવાલો બનાવવામાં આવી હતી. મોટા જહાજોને પાણીમાં ઉતારવા માટે ખડકો કાપીને ખાસ સ્લીપવે બનાવાયા હતા. આટલું જ નહીં, તાંબાના ઓજારો બનાવવા માટે પથ્થરનું બીબું અને લખાણવાળી બરણીઓ પણ ત્યાંથી મળી આવી છે. આ બધું જ સાબિત કરે છે કે આ કોઈ સામાન્ય ગામડું નહોતું, પણ એક અત્યંત આધુનિક સમાજ હતો, જે માત્ર માલસામાન બનાવતો જ ન હતો, પરંતુ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી એ પણ બહુ સારી રીતે જાણતો હતો. ભાગ 5. જ્યારે સમુદ્રનું સ્તર વધ્યું. પૌરાણિક કથા અને ભૂસ્તરશાસ્ત્રનું જોડાણ. તો હવે ચાલો એક સીધી સરખામણી કરીએ. એક તરફ આપણું પ્રાચીન સાહિત્ય છે, જે એવું વર્ણન કરે છે કે એક અત્યંત ભવ્ય અને સુરક્ષિત દરિયાકાંઠાની નગરી સંપૂર્ણપણે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. અને બીજી બાજુ આપણું આધુનિક મરીન આર્કિયોલોજીકલ તારણ છે, જે વૈજ્ઞાનિક રીતે સાબિત કરે છે કે છેલ્લા 3300 વર્ષોમાં સમુદ્રની સપાટીમાં આશરે 5 મીટરનો વધારો થયો હતો, અને એના જ કારણે બ્રોન્ઝ યુગનું આ પ્રાચીન બંદર દરિયામાં ડૂબી ગયું. ભૂસ્તરશાસ્ત્રીય વાસ્તવિકતા અને આપણા પ્રાચીન લખાણો વચ્ચેની આ સમાનતા ખરેખર આશ્ચર્યજનક છે, ખરું ને? આ બાબતને વધુ દ્રઢ કરવા આપણે પ્રખ્યાત પુરાતત્વવિદ ડૉક્ટર S.R. રાવના જ શબ્દો જોઈએ. એમણે કહ્યું હતું કે છેલ્લા 3300 વર્ષોમાં સમુદ્રની સપાટીમાં 5.1 મીટરનો ચોખ્ખો વધારો વેવ કટ બેન્ચ પર ડૂબેલી ઇન સિટુ દિવાલ દ્વારા સૂચવવામાં આવે છે. મતલબ કે દરિયાઈ મોજાથી ઘસાયેલા ખડક પર તેની મૂળ સ્થિતિમાં જ મળી આવેલી આ દિવાલો એ વાતનો પાક્કો પુરાવો છે કે દરિયાની સપાટી ઉપર આવી હતી. અને આ જ વસ્તુ બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે કેવી રીતે આધુનિક વિજ્ઞાન ઐતિહાસિક ઘટનાઓને નક્કર સમર્થન આપે છે. આ સફરના અંતે એક બહુ જ મોટો અને રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે. વિશ્વની અન્ય પૌરાણિક કથાઓના જળ નીચે ઐતિહાસિક સત્યના બીજા કયા રહસ્ય છુપાયેલા હશે? દ્વારકાના આ વિશ્લેષણ પરથી એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે લોકકથાઓ અને વિજ્ઞાન હંમેશા એકબીજાના વિરોધી નથી હોતા. ઘણી વખત તેઓ એક જ સત્યના બે અલગ અલગ પાસા હોય છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી દરિયાના ઊંડાણમાં છુપાયેલા આ પ્રાચીન ઇતિહાસને સમજવામાં એક નવી જ દૃષ્ટિ મળી હશે. આ રોમાંચક સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.